હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી। પવનની દિશા બદલાતા રાજ્યમાં ઠંડીમાં થયો ઘટાડો। પશ્ચિમી મજબૂત વિક્ષેપ આવે તો જ ઠંડીનો ચમકારો વર્તાશે। હાલમાં એશિયા યુરોપ ખંડના પવન મર્જ થતા ઠંડીનો ચમકારો અનુભવાયો। ચાલુ મહિનાના અંતમાં બંગાળના ઉપસાગરમાં ચક્રવાત ઉદ્ભવશે। ચાલુ મહિનાના અંતમાં અને ડિસેમ્બરમાં કમોસમી વરસાદનું અનુમાન છે। ડિસેમ્બરના બીજા અને અંતિમ સપ્તાહમાં માવઠાનું અંબાલાલ કાકાએ અનુમાન વ્યક્ત કર્યું છે। ચાલુ વર્ષે જાન્યુઆરી મહિનામાં ઠંડી પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી। સાથે રાજ્યમાં 22 ડિસેમ્બર પછી ઠંડીનો ચમકારો વર્તાશે। હવામાનમાં વારંવારના પલટાતી હાલ ઠંડીમાં વધઘટ રહેશે તેવું અનુમાન તેમણે વ્યક્ત કર્યું છે। હવે ઠંડી લગભગ આવવાની ઓછી શક્યતા રહે છે, કારણ કે પવનોની સ્થિતિ બદલાણી છે અને આ ઉપરાંત લગભગ જે ઉત્તરના પવનો, યુરોપ ખંડના પવનો, એશિયા ખંડના પવનો અને જેટ ધારામાં ભેજ હજુ ભળે તો ઠંડી આવી શકે, પરંતુ અત્યારે હાલ બદલાતી સ્થિતિના કારણે ઠંડી હમણાં ગાયબ થઈ જવામાં છે। ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ આપણે આ અંગે જણાવેલ। હવે લગભગ સવારના ભાગમાં ઠંડી રહેશે આજકાલમાં, અને લગભગ આગામી 48 કલાકમાં લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ તો કોઈ જગ્યાએ 18 ડિગ્રી સેલ્સિયસ થઈ જવાની શક્યતા રહેશે, અને મહત્તમ તાપમાન જે છે એ 29-30માં થવાની શક્યતા રહેશે। અને ત્યારબાદ થોડા દિવસ પછી લગભગ મહત્તમ ઉષ્ણતામાન 30-31 અને ન્યૂનતમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે। ખાસ કરીને દરિયા કિનારાના ભાગોમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધશે અને મહત્તમ તાપમાનમાં ખાસ ફેરફાર થશે નહીં। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ મહત્તમ તાપમાનમાં ખાસ ફેરફાર થશે નહીં અને લઘુત્તમ તાપમાન વધવાની શક્યતા રહેશે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ઠંડીની અસર ઓછી થવામાં રહેશે। ખાસ કરીને ધીરે ધીરે લગભગ આ માસના અંતમાં અને ડિસેમ્બરની શરૂઆતમાં કોઈ જગાએ મહત્તમ તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસ 32 ડિગ્રી સેલ્સિયસ જેવું પણ થઈ જવાની શક્યતા રહે, પરંતુ લગભગ ડિસેમ્બરમાં પહેલાં 4 થી 8 ડિસેમ્બરમાં એક પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહેશે, અને હળવો પશ્ચિમ વિક્ષોભ હમણાં આવવાની શક્યતા રહેશે, જે પશ્ચિમી વિક્ષોભના કારણે લગભગ પુનઃ ઠંડી આવવાની શક્યતા રહેશે। પરંતુ ઉલ્લેખનીય છે કે આ વખતે પશ્ચિમ વિક્ષોભ આવતા નથી। જો પશ્ચિમી વિક્ષોભ મજબૂત ન આવે તો ઉનાળામાં લગભગ જોવા જઈએ તો હિમચાદર બરાબર બને નહીં, અને હિમાલયમાંથી નીકળતી નદીઓ માટે કંઈક થોડો ઘણો ખતરો બની શકે, એટલે પશ્ચિમ વિક્ષોભ જરૂરી છે। પરંતુ હવે બંગાળના ઉપસાગરમાં એક ચક્રવાત સર્જાવાની શક્યતા છે, જે પહેલાં લગભગ 26 નવેમ્બરની આસપાસ હતું। હવે નવેમ્બરના અંતમાં અને ડિસેમ્બરની શરૂઆતમાં આ ચક્રવાત બનવાની શક્યતા રહેશે। જો કે તેની ગતિવિધિ કદાચ પશ્ચિમમાં બંગાળ અને પૂર્વ ભારત તરફ થવાની શક્યતા રહે, પરંતુ આમ છતાં તેનો ભેજ અને અરબ સાગરમાં પણ કંઈક સિસ્ટમ બને છે કે લક્ષદ્વીપના ભાગોમાં વધુ અસર કરવાની રહેશે, દક્ષિણ ભારતમાં વધુ અસર કરવાની શક્યતા રહેશે। દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ જે ચક્રવાત બીજી 2-3 ડિસેમ્બરમાં પણ બંગાળ ઉપસાગરમાં ફરી હવાનું હળવું દબાણ ઊભું થવાની શક્યતા રહેશે। એટલે ડિસેમ્બરની શરૂઆતમાં સવારે કંઈક ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહેશે, પરંતુ બપોરના ભાગમાં હવામાન જે છે એ મહત્તમ તાપમાન થોડું વધુ રહેવાની શક્યતા છે। એટલે આ વખતે જાણ્યા અજાણ્યા બળોના કારણે આવી સ્થિતિનું સર્જન થઈ રહ્યું છે। લગભગ ડિસેમ્બરના બીજા સપ્તાહમાં વાદળવાયુ એકાક માવઠા જેવું થઈ શકે, અને તારીખ 20મી ડિસેમ્બર આસપાસ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા રહે, અને 22 ડિસેમ્બર પછી આખરી ઠંડી પડવાની શક્યતા રહે। પરંતુ આ વખતે નવેમ્બરની જેમ ડિસેમ્બરમાં પણ એક પછી એક હવામાનમાં પલટા આવી રહ્યા છે, અને આ હવામાનના પલટાના કારણે જે ક્લાઇમેટ ચેન્જની કંઈક અસરો વર્તાવી રહ્યો હોય, અથવા તો જાણે અજાણે કેટલાક બળોનો પણ
આ વર્તાય જેવું દેખાય છે. ક્લાઇમેટ ચેન્જ તો વન ઓફ ધ ફેક્ટર કહી શકાય. અને ડિસેમ્બરના અંતમાં એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહેશે, જેના કારણે આ ડિસેમ્બર માસમાં હવામાનમાં વારંવાર પલટા આવતા ગરમીમાં વધઘટ થવાની શક્યતા છે. અને ઠંડા પવનો ક્યારેક આવે જેના હિસાબે સવારે ઠંડી રહે અને બપોરે ગાયબ થઈ જવાની શક્યતા રહેશે. ઠંડી જાન્યુઆરી માસમાં પણ આવવાની શક્યતા રહેશે. એટલે ખાસ ઠંડીની અસર 22 ડિસેમ્બર બાદ પણ થવાની શક્યતા રહેશે. અને હમણાં તો પશ્ચિમી વિક્ષોભ જાન્યુઆરીમાં પણ આવવાની શક્યતા રહેશે. માર્ચ એપ્રિલમાં ભારે પશ્ચિમી વિક્ષોભ આવવાની શક્યતા રહેશે. એટલે માવઠું ડિસેમ્બરમાં થવાની શક્યતા રહેશે. જી.